સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ ધ નેક્સ્ટ લેક્ચર. બાયોટેકનોલોજી અંતર્ગત આપણે આગળના લેક્ચર જે છે એમાં ભણ્યા હતા રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ, મતલબ કે ડીએનએના ટુકડા કરવા માટેની કાતર. શા માટે ડીએનએના ટુકડા કરેલા હતા? તો આપણે ડીએનએના ટુકડા કરી અને બે અલગ અલગ ડીએનએને જોડી અને રિકોમ્બિનન્ટ ડીએનએ બનાવવા માટેની ટેકનિક જે છે એના વિશે વાત કરેલી હતી. હવે એના પછીનો આજનો નેક્સ્ટ ટોપિક છે આઇસોલેશન એન્ડ એનાલિસિસ ઓફ ડીએનએ ફ્રેગમેન્ટ. મતલબ જે ડીએનએના ટુકડા થઈ ગયા છે, આપણે એ ટુકડાનું અલગીકરણ કઈ રીતે કરશું, એનું પૃથ્થકરણ કઈ રીતે કરશું. બરાબર, એના માટેની બહુ એક સિમ્પલ ટેકનિક આપેલી છે અને એમાં જે નામ આપેલા છે એ નામમાંથી બેઠે બેઠી લાઈન ટેક્સ્ટ બુકમાંથી ક્વેશ્ચન પૂછાય છે. બરાબર, એટલે બહુ સિમ્પલ આજનો આનો ટોપિક ભણી લઈએ. ટોપિકનું નામ થશે ડીએનએના ખંડોનું પૃથ્થકરણ અને અલગીકરણ. મતલબ કે ડીએનએના ટુકડા થઈ ગયા, હવે એ ટુકડાઓનું એનાલિસિસ કરવા માટે આપણે એને અલગ કઈ રીતે પાડશું. બરાબર, એ અલગ કરવા માટેની કેટલીક ટેકનિક જે છે એના નામ આપેલા છે. જો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયર દ્વારા ડીએનએને કાપવાના પરિણામ સ્વરૂપે ડીએનએના ટુકડા થઈ જાય છે, જે આપણે આગળના લેક્ચરમાં સમજ્યા. બરાબર, કઈ રીતે ટુકડા કરે છે, ક્યાંથી કરે છે, કેવા પ્રકારે કરે છે. બરાબર, અંદરની બાજુએથી એન્ડોન્યુક્લિયર, બહારની બાજુએથી એક્ઝોન્યુક્લિયર, ચીપકુ છેડા પ્રકારે બે ટુકડા કરે છે અને ચોક્કસ પેલિન્ડ્રોમિક શૃંખલા ઓળખીને ટુકડા કરે છે. આ બધું આપણે આગળના લેક્ચરમાં જોયું. બરાબર, હવે આ ટુકડાઓને જેલ ઇલેક્ટ્રોફોરેસિસ નામની પદ્ધતિ દ્વારા અલગીકૃત કરી શકાય છે. એટલે સૌથી પહેલો ક્વેશ્ચન કે ડીએનએના ટુકડાને જુદા પાડવા માટેની પદ્ધતિનું નામ શું આવશે? જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. નામમાં જ અર્થ છે. જેલ મતલબ કે આમાં અગર અગર જેલ જે છે એનો ઉપયોગ થાય છે. ઇલેક્ટ્રો એટલે વિદ્યુત જે છે એના અલગ અલગ જે છે ઘટકો, મતલબ એનોડ અને કેથોડ, ધ્રુવો, વિદ્યુત ધ્રુવો તરફ ડીએનએને આકર્ષવાની એક સિમ્પલ પદ્ધતિ. કઈ રીતે આકર્ષે? જુઓ, કેમ કે ડીએનએના ટુકડાઓ ઋણ વીજભારિત અણુઓ હોય છે. આ તમે ભણી ગયા આગળના 11th સ્ટાન્ડર્ડમાં કે ડીએનએ જે છે એમાં ફોસ્ફેટ સમૂહના લીધે ડીએનએ ઋણ વીજભાર વધારે ધરાવે. ડીએનએ ઋણ વીજભાર હોવાને લીધે તેથી તેઓને માધ્યમમાં એટલે કે આધારકમાં વિદ્યુત ક્ષેત્રની મદદથી ધન વિદ્યુત ધ્રુવ એટલે કે એનોડ તરફ બળપૂર્વક ધકેલીને અલગ કરી શકાય છે. એટલે આપણે એવું કોઈ દ્રાવણ લઈએ, બરાબર, સમજવા માટે ખાલી આ ટેકનિક જે છે એના માટેનું પ્રોપર પ્રેઝન્ટેશન નથી, પણ ખાલી સમજવા માટે કે આપણે કોઈ દ્રાવણ જે છે લીધેલું છે, આ દ્રાવણની અંદર ડીએનએના ટુકડા છે, આ દ્રાવણની અંદર ડીએનએના ટુકડા છે. ડીએનએના ટુકડા જે છે કેવો વીજભાર ધરાવે છે? ઋણ વીજભાર. ઋણ વીજભાર હોવાને લીધે આપણે બહારથી કોઈ પણ એવું વિદ્યુત ક્ષેત્ર જે છે આપવામાં આવે, જેમ કે વિદ્યુત ક્ષેત્રમાં એક જે છે લીધું હોય દાખલા તરીકે ધન ધ્રુવ અને બીજું જે છે એ લીધેલ હોય દાખલા તરીકે ઋણ ધ્રુવ. હવે બે વિદ્યુત ધ્રુવ જે છે આપેલો હોય, આ કહેવાશે વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર જે છે એમાં એક બાજુનો ભાગ થશે એનોડ, બીજી બાજુનો ભાગ થશે કેથોડ. તો હવે સિમ્પલ સામાન્ય લોજિક જે છે એ પ્રમાણે કે ડીએનએ જે છે કઈ બાજુ આકર્ષાય, તો કે આ જે ડીએનએના ટુકડા જે છે, ડીએનએના ટુકડામાં ઋણ વીજભાર હોવાને લીધે બરાબર ધન વીજભાર તરફ આકર્ષાય. ધન ધ્રુવ એટલે કે એનોડ જે છે એના તરફ ડીએનએના ટુકડા જે છે આપણે આકર્ષાય, એ ધન ધ્રુવ તરફ રહેલા ડીએનએના ટુકડાને આપણે અલગ કરી શકીએ. બરાબર, એટલે એના માટે વપરાતી પદ્ધતિ નામ શું થશે? જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. બરાબર, જેલ ઇલેક્ટ્રોફોરેસિસ નામની પદ્ધતિ જે છે એના દ્વારા આ પ્રોસેસ આખી આપણે કરી શકીએ. હવે મેઇન વસ્તુ કે એમાં જેલ જે છે કયા પ્રકારનો ઉપયોગ થાય છે? માધ્યમ તરીકે જે છે એમાં જેલ લીધેલું છે, તે કયા જેલ જે છે એનો ઉપયોગ થાય? તો આજકાલ સામાન્ય રીતે ઉપયોગ કરવામાં આવતું માધ્યમ એગેરોસ છે. એગેરોસ મતલબ અગાર અગાર જેલ, જે આગળ તમે 11th સ્ટાન્ડર્ડ જે છે એમાં લીલ ભણ્યા હતા, એમાં ભણી ગયા હતા અગાર અગાર જેલ, જે દરિયાઈ નીંદણ મતલબ સી વીડ્સમાંથી અલગીકૃત કરાયેલું કુદરતી પોલિમર છે. એ કુદરતી પોલિમર છે જે દરિયાઈ નીંદણ તરીકે સી વીડ્સ તરીકે ઓળખાતી બધી લીલ તમે ભણી ગયા છો. અગાર અગાર જેલ જે છે એના માટેનો શબ્દ જે છે આ કદાચ તમારે આવી ગયું છે, જેમ કે જેલિડિયમ અને ગ્લેસિલારિયા નામની જે છે એ રાતી લીલ જે છે, આ રાતી લીલમાંથી આપણને રાતી લીલ જે છે એનું બીજું નામ શું છે? સીવીડ્સ. આ બધી સીવીડ્સ જે છે તરીકે ઓળખાતી રાતી લીલ જે છે એમાંથી અગર અગર જેલ જે છે એ મેળવી શકીએ, જે આપણે આગળના ધોરણમાં ભણી ગયા. આ જેલનો ઉપયોગ થતો હોવાથી અગર અગર જેલનો ઉપયોગ થતો હોવાથી જ ઘણીવાર આ પદ્ધતિ જે છે એનું નામ શું આપેલું હોય? કે પદ્ધતિનું નામ અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. અગારો જેલ ઇલેક્ટ્રોફોરેસિસ તરીકે પણ આખી પદ્ધતિ જે છે ઓળખાય, કારણ કે અગારોસ પ્રકારના જેલ જે છે એનો ઉપયોગ થાય છે. યાદ રાખવાનું છે, દરિયાઈ નીંદણમાંથી મળતું શું છે? એક કુદરતી પોલિમર. બરાબર, હવે શું કરે છે? જુઓ, તો કે
આ જે અગારોસ જેલ જે છે, અગારોસ જેલવાળા ભાગ જે છે એમાં એક ખાસિયત છે. અગારોસ જેલની ચારણી જેવી અસરથી ડીએનએના ટુકડાઓ તેના કદ મુજબ અલગ થાય છે. આ જેલ જે છે એમાં એક ચારણી જેવી રચના છે. ચારણી જેવી રચનાને લીધે અલગ અલગ ડીએનએના ટુકડા જેનું કદ હોય એ કદ પ્રમાણે, યાદ રાખજો, એની કદ પ્રમાણે જે છે ડીએનએની ગોઠવણી કરે. આમ જે ટુકડાનું કદ જેટલું નાનું તે વધુ દૂર ખસે છે. એટલે યાદ રાખજો, જો કદ પ્રમાણે શું, જેટલા નાના કદના ટુકડા એટલા વધુ દૂર જે છે તરફ જવાની પ્રયત્ન કરે. બરાબર. આપણે આકૃતિ જે છે એમાં જોઈએ, આકૃતિમાં જુઓ અને અનુમાન લગાવો કે જેલના કયા છેડા પર સેમ્પલ ભરવામાં આવેલું હતું. ટેક્સ્ટબુકમાં આકૃતિ આપેલી છે. જો એ આકૃતિ જે છે એના પરથી ખબર પડે આપણને કે આ જે ભાગ જે છે માધ્યમની અંદર અહીંયા અગર અગર જેલ ભરેલું હોય એમાં આ જે ભાગ દર્શાવ્યા છે 1 2 3 4 આ બધા કૂપ મતલબ કે ખાડાનો મતલબ થશે કે જે જગ્યાએથી ડીએનએનું સેમ્પલ ઉમેરવામાં આવે, ડીએનએનું સેમ્પલ ઉમેરાય. કઈ જગ્યાએ ઉમેરાય છે તો કે આ કૂપવાળા ભાગમાં. અહીંથી ડીએનએનું જે છે સેમ્પલ ઉમેરવામાં આવે. એમાં જો શું આપેલું છે, અપાચિત પટ્ટી 1 એટલે આટલો ભાગ. આ પટ્ટી 1 જે મળેલી છે પહેલા સેમ્પલમાં અપાચિત છે, મતલબ કે એમાં આપણે રિસ્ટ્રિક્શન ઉત્સેચક જે છે બરાબર હજી ઉમેરેલું નથી. રિસ્ટ્રિક્શન ઉત્સેચક વગર, રિસ્ટ્રિક્શન ઉત્સેચક નથી નાખ્યું એટલે એમાં જેટલું ડીએનએ છે બધું એક જથ્થા સ્વરૂપે આપણને મળે છે. બરાબર. બીજું છે પાચિત પટ્ટી 2 થી 4 મતલબ કે આટલો ભાગ. આ 2 થી 4ની પટ્ટી જે છે બરાબર, જેમાં બીજું, ત્રીજું અને ચોથું આ જે સેમ્પલ જે છે એમાં આપણે રિસ્ટ્રિક્શન ઉત્સેચક નાખશું એ ડીએનએના ખંડોના સમૂહનું સ્થળાંતરણ. જો ઉપરની બાજુ જે નજીક, મતલબ આ સેમ્પલની નજીક જે છે એ કેવા છે તો કે મોટા ટુકડા મળે છે. અને જેમ જેમ દૂર જઈએ બરાબર, અહીંથી જેમ દૂર જઈએ દૂર તરફ સૌથી નાના કદના જે છે પટ્ટા જોવા મળે. કારણ કે આ ગાળવાનું કામ કોણ કરે છે, અંદર રહેલો જે છે ભાગ. આ જે ભાગ અંદર ડાર્ક કલરનો ભાગ દર્શાવેલો છે એ શું હશે તો એની અંદર રહેલું હશે અગારોસ જેલ. અગારોસ જેલના લીધે ચારણી જેવા ભાગમાં એક પટ્ટા જોવા મળે. આ પટ્ટાવાળા ભાગમાં દૂરની બાજુ જે છે યાદ રાખવાનું છે, દૂરની બાજુ જે છે નાના ખંડો જોવા મળે, જ્યારે નજીકની બાજુ જે છે બરાબર એ ડીએનએના મોટા ખંડો જે છે જોવા મળે. આના પરથી પૂછાય, સેમ્પલની નજીકમાં મોટા ખંડના પટ્ટા હોય, જેમ દૂર છે એમ પટ્ટા નાના જોવા મળે. બરાબર. જે અગારોસ જેલ જે છે એની અંદર જ હશે. તેમ છતાંય ડીએનએ જે છે આપણે નરી આંખે સીધું અગારોસ જેલમાં ડીએનએના પટ્ટા જે છે આપણે જોઈ નથી શકતા. એટલે એના માટે ફરીથી જે છે પ્રોસેસ કરવી પડશે. પ્રોસેસ શું છે જો તેના વિશે ખાસ ઇમ્પોર્ટન્ટ નીટમાં જે છે ક્વેશ્ચન પૂછાઈ ગયો, આગળના વર્ષે જે છે ક્વેશ્ચન આવી ગયો છે. અલગીકૃત ડીએનએના ટુકડાઓને આપણે ત્યારે જ જોઈ શકાય છે કે જ્યારે આ ડીએનએને ઇથિડિયમ બ્રોમાઇડ નામના સંયોજન વડે અભિરંજિત કરી અને યુવી કિરણો દ્વારા આચ્છાદિત કરવામાં આવે તો તમે શુદ્ધ ડીએનએના ટુકડાઓને દ્રશ્યમાન પ્રકાશમાં અભિરંજિત કર્યા વગર જોઈ શકતા નથી. એટલે એમાં બે પ્રોસેસ કરવી પડશે. જો પહેલાં તો આ પટ્ટા જે છે આ પટ્ટા ઉપર એક આપણે સોલ્યુશન જે છે નાખવું પડશે. કયું દ્રાવણ છે? ઇથિડિયમ બ્રોમાઇડ. ખાસ ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો, ઇથિડિયમ બ્રોમાઇડ નામનું દ્રાવણ જે છે એમાં ઉમેરી અને એના ઉપર દ્રશ્ય પ્રકાશ નહીં, જો દ્રશ્ય પ્રકાશમાં નથી દેખાતું બરાબર, અને અભિરંજિત કર્યા વગર પણ નથી દેખાતું, એને આપણે યુવી લાઇટ એમાં રાખવી પડશે. અલ્ટ્રાવાયોલેટ કિરણો એના ઉપર રાખશું એટલે અલગ અલગ જે છે ઇથિડિયમ બ્રોમાઇડથી અભિરંજિત જેલ ઉપર યુવી પ્રકાશ પડતા ડીએનએના ચળકતા નારંગી રંગના પટ્ટાઓ જોઈ શકાય. એટલે પછી આપણને પટ્ટા દેખાશે આવા નારંગી રંગના. ત્યાં સુધી આપણને ખબર નહીં પડે કે આમાં કઈ જગ્યાએ કેટલું ક્યાં ડીએનએ છે બરાબર. આ પટ્ટાવાળા ભાગ જે નારંગી રંગના દેખાશે ક્યારે દેખાય? જ્યારે અગારોસ જેલવાળા ભાગ ઉપર પહેલા ઇથિડિયમ બ્રોમાઇડ નાખવાનું અને એના ઉપર પછી યુવી લાઇટ પાડવાની, એટલે આપણને આ પટ્ટા દેખાશે. કયા રંગના? ચળકતા નારંગી રંગના પટ્ટા દેખાય બરાબર. હવે જ્યાં પટ્ટા દેખાતા હોય આ જેલની ખાસિયત શું હોય તમને ખ્યાલ છે તો કે જેલ જે શરૂઆતમાં પ્રવાહી હોય પછી ઘન જેવું સ્વરૂપ થઈ જાય. ઘન જેવું સ્વરૂપ જે છે મતલબ આપણે એને કેકની જેમ કાપી શકીએ બરાબર. તો ડીએનએના પટ્ટાઓને એગારોસ જેલમાંથી કાપીને બહાર કાઢવામાં આવે છે અને જેલના ટુકડાઓથી અલગ કરવામાં આવે છે. જો આખું આમ ચપ્પુની જેમ જે છે આ ભાગ આખો એટલો કાપી નાખવાનો, કાપીને જેલમાંથી ડીએનએ વાળો ભાગ જુદો પાડી દેવાનો અને જેલને જુદું પાડી દેવાનું બરાબર. આમનામ નોર્મલી આ જેલ જે છે એમાં ડીએનએ દેખાતું ન હોય, પણ આપણે ઉપરની બાજુ યુવી લાઇટ રાખશું અને અંદર નાખેલું ઇથિડિયમ બ્રોમાઇડ એટલે પટ્ટા દેખાય, પટ્ટાવાળો ભાગ કાપી અને એમાંથી આપણે ડીએનએના ટુકડા જે છે આ રીતે અલગ કરી શકીએ. આ પ્રક્રિયાને છાલન એટલે કે ઇલ્યુશન કહે છે. ઇલ્યુશન પ્રક્રિયા શેની સાથે જોડાયેલી છે તો યાદ રાખજો, ડીએનએના પટ્ટા જે છે એને કાપી અને એમાંથી જેલને દૂર કરવાની પ્રક્રિયા.
બરાબર, એને કહેવાય છાલન, છોલી નાખવું. બરાબર, જેમ કેમ આપણે પેન્સિલ હોય તો પેન્સિલને છોલીએ તેમાંથી લાકડાવાળો ભાગ દૂર થઈ અને અંદરનો ગ્રેફાઇટવાળો ભાગ વધે. એમ આપણે આમાં છાલન મતલબ શું છે, આપણે જરૂર છે ખાલી ડીએનએ. આ ડીએનએ વાળો ભાગ રાખવો છે અને બાકીનું જેલ કાઢી નાખવું છે, કારણ કે આપણે આખું બોક્સ કાઢ્યું એમાંથી. એ બોક્સ કાઢેલા ભાગમાંથી જેલને કાઢી નાખીએ અને ખાલી ડીએનએને લઈ લે. એ પ્રક્રિયાને શું કહેવાય? છાલન અથવા તો ઇલ્યુશન. આ ઇલ્યુશન નામ જે છે ઇંગ્લિશમાં પણ યાદ રાખજો. આમ આ રીતે શુદ્ધ કરવામાં આવેલા ડીએનએના ટુકડાઓને ક્લોનિંગ વાહકો સાથે જોડીને રીકોમ્બિનન્ટ ડીએનએના નિર્માણમાં એનો ઉપયોગ કરી શકાય છે. એટલે આપણે ડીએનએના ટુકડા તો કરી નાખ્યા, પણ ટુકડાને જુદા પાડવા માટે આવી પદ્ધતિનો ઉપયોગ થાય. બરાબર, કઈ પદ્ધતિ? એગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. જેલ કઈ વપરાય? અગર અગર ક્યાંથી મેળવવામાં આવે? દરિયાઈ નીંદણમાંથી. શું છે? કુદરતી પોલિમર. બરાબર, અને ઇલેક્ટ્રોફોરેસિસનો મતલબ શું? તો કે ડીએનએ ઋણ વીજભારી છે, એને ધન વીજભાર ધરાવતા એનોડ તરફ આપણે એને આકર્ષી શકાય. પછી શું કરવાનું? તો કે એને સેમ્પલમાં નાખી ઇથેરિયમ બ્રોમાઇડ નાખવાનું અને એની ઉપર યુવી લાઇટ પાસ કરવામાં આવે એટલે આપણને નારંગી રંગના પટ્ટા મળે. એ પટ્ટામાં કાપી અને એનું છાલન કરવાનું, ઇલ્યુશન કરી અને એ ટુકડાનું આપણે ક્લોનિંગ વાહક જે છે, જે વાહકની અંદર ઉમેરવાનું છે વાહક તરીકે, એમાં વાહકમાં ઉમેરી અને આપણે એનું રીકોમ્બિનન્ટ ડીએનએ જે છે, મતલબ પુનઃસંયોજિત ડીએનએ નિર્માણ કરી શકીએ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક જે છે, આમાંથી વારંવાર રિપીટ જે છે, ઇથેરિયમ બ્રોમાઇડ વાળું, યુવી લાઇટ વાળું જે છે અને ઋણ વીજભાર વાળું ઇક્વેશન પૂછાય છે. બરાબર, આ થઈ ગયું ડીએનએને અલગીકૃત કરવાની પદ્ધતિ. હવે બહુ ટૂંકમાં જે છે નાનો ટોપિક આપણે પહેલા જોઈ લઈએ. ક્લોનિંગ વાહકોમાં કઈ રીતે આપણે જોડવાનું છે, જોડવા માટે કયા કયા ક્રાઇટેરિયા છે, એ ક્રાઇટેરિયા વાળો ભાગ બધો આખો ડિટેલ છે એને આપણે પછી લેક્ચરમાં ભણશું. પણ અત્યારે આપણે ખાલી ક્લોનિંગ વાહકો વપરાય જ ક્યાં છે એના વિશે જે છે બહુ ટૂંકમાં જોઈ લે. એટલે એના પછીનો આપણો નેક્સ્ટ ટોપિક થશે ક્લોનિંગ વાહકો. કયા કયા ક્લોનિંગનો મતલબ તમે સમજી ગયા કે એક જેવી ડીએનએની કોપી જે છે, ઘણી બધી કોપી બનાવવાની પ્રક્રિયા, ક્લોન્સ બનાવવા. એના માટેનું વેક્ટર એટલે વાહકો. ડીએનએનો ટુકડો તો આપણે કરી નાખ્યો, પણ એ ટુકડાને આપણે ઉમેરશું શેમાં? એ ઉમેરવા માટે વાહકો કયા કયા વપરાય? તો સિમ્પલ એના એક્ઝામ્પલ યાદ રાખવાના છે ખાલી. જો તમે જાણો છો કે પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજ બેક્ટેરિયલ કોષમાં રંગસૂત્રીય ડીએનએના નિયંત્રણ વગર સ્વતંત્ર રીતે સ્વયંજનન કરવાની ક્ષમતા ધરાવે છે. એટલે સૌથી પહેલું પ્રશ્ન, ક્લોનિંગ વાહકો તરીકે કોણ વપરાય છે? તો બે એક્ઝામ્પલ, એક પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજ. શું કામ આ બે વપરાણા? કારણ શું છે? તો કે આ બંને ઘટકો એવા છે કે જેને મુખ્ય રંગસૂત્રના ડીએનએ જે છે એની પરવાનગીની જરૂર નથી, એના વગર પોતે પણ સ્વયં જનન કરી શકે. એટલે આપણે જો પ્લાઝમિડમાં કે બેક્ટેરિયોફેજમાં આપણો ડીએનએનો ટુકડો ઉમેરી દઈએ તો એ ડીએનએનો ટુકડો પણ સ્વયં જનન પામવાની ક્ષમતા ગ્રહણ કરી શકે છે. એટલે આપણે આ વાહકોની અંદર એને ઉમેરવાના છે. બીજું કારણ શું છે? જો બેક્ટેરિયોફેજની પ્રત્યેક કોષમાં ઘણી વધારે સંખ્યા હોવાથી બેક્ટેરિયલ કોષમાં તેમના જનીન સંકુલની ઘણી બધી નકલો જોવા મળે છે. બેક્ટેરિયોફેજ એટલે શું? એને આપણે ફેજ વાયરસ પણ કહીએ છીએ. એક જ બેક્ટેરિયાની અંદર ઘણા બધા બેક્ટેરિયોફેજ જે છે હોઈ શકે. જેટલા બેક્ટેરિયોફેજ જે છે હોય એટલે આપણે ટુકડા જે ઉમેરશું એની એટલી નકલો જે છે કોપી કરી શકીએ. કેટલાક પ્લાઝમિડની એક અથવા બે નકલો પ્રતિ કોષ હોય. પ્લાઝમિડ પણ એવી રીતે છે, અમુક બેક્ટેરિયા જે છે એમાં એક જ બેક્ટેરિયામાં એક કે બે પ્લાઝમિડ હોય, તો અમુકમાં 15 થી 100 નકલો પ્રતિ કોષ હોય. એક જ કોષમાં 15 મિનિમમ, વધુ 100 નકલો પણ હોઈ શકે. તેની સંખ્યા આનાથી પણ વધુ હોઈ શકે. એટલે શું કરવાનું છે આપણે? જો આપણે વિદેશી ડીએનએના ટુકડાને બેક્ટેરિયોફેજ અથવા પ્લાઝમિડ ડીએનએ સાથે જોડી દઈએ તો તેની સંખ્યા પણ બેક્ટેરિયોફેજ અથવા પ્લાઝમિડના નકલોની સંખ્યાને સમકક્ષ ગુણન કરાવી શકીએ છીએ. આખી પદ્ધતિ, બરાબર, જે આગળ પણ કીધું હતું. બરાબર, દાખલા તરીકે આ ડીએનએનો ટુકડો છે, આ ડીએનએનો ટુકડો જે છે એને આપણે ઉમેરી દેવાનું છે પ્લાઝમિડમાં. એટલે પ્લાઝમિડ જે છે એને અલગ કલરથી દર્શાવું. દાખલા તરીકે વાહક જે છે એમાં આપણે નો કલર જે છે રાખીએ, જેમ કે આ થશે પ્લાઝમિડ, આ થઈ ગયું વિદેશી ડીએનએ, આ થશે પ્લાઝમિડ, બેક્ટેરિયાનું પ્લાઝમિડ. શું ક્લોનિંગ વાહક તરીકે જોડાય. આ જે ટુકડો જે છે એની સાથે જોડાઈ જાય. આગળ પણ સમજાવ્યું હતું, જે બની જાય આરડીએનએ, રીકોમ્બિનન્ટ ડીએનએ. બરાબર, એમાં આપણે વિદેશી ડીએનએનો ટુકડો જે છે એ ઉમેરી દઈએ. બરાબર, એટલે અહીંયા જોઈન્ટ થઈ જશે બીજો ટુકડો. હવે આ પ્લાઝમિડ જે છે એમાં અડધો ટુકડો જે છે, થોડોક ટુકડો નવા ડીએનએનો છે, થોડોક ટુકડો જે છે એનો છે. બરાબર, એને આપણે દાખલ કરી દેવાનું છે કોઈ એક
બેક્ટેરિયામાં. દાખલા તરીકે આ બેક્ટેરિયા, તો બેક્ટેરિયામાં મેઇન મુખ્યનું ડીએનએ હોય ને સાથે રહેલું હોય એનું પ્લાઝમિડ. બરાબર. ઘણા બેક્ટેરિયા જે છે બેક્ટેરિયલ કોષો જેટલા વૃદ્ધિ પામે, બરાબર, એમાં આવા પ્લાઝમિડની સંખ્યા 15 પણ હોઈ શકે અને 100 પણ હોઈ શકે. મુખ્ય ડીએનએ નહીં, એની સિવાયના. તો જેટલા આવા પ્લાઝમિડ સ્વયંજનન પામે એની સંખ્યા કેટલી હોય? તો કે 1 થી 2 પણ હોઈ શકે, એની 15 થી 100 પણ હોય. જો આ પ્લાઝમિડની સંખ્યા જેટલી આપણને કોપી કરી શકીએ, બરાબર, એટલે આપણે નવા આરડીએનએની નકલો મેળવી શકીએ, આરડીએનએની નકલો પ્રાપ્ત થઈ શકે છે. એટલે આપણે વધુમાં વધુ નકલો મળવા માટે આપણે કોને પસંદ કર્યું હતું? કે કાં તો પ્લાઝમિડ પસંદ કરીએ છીએ કાં તો બેક્ટેરિયોફેજ. આ બંને એક જ કોષમાં એની કોપી ઘણી બધી સંખ્યામાં વધારે બનાવી શકે છે એની જાતે. એને મુખ્ય ડીએનએની જરૂર નથી. આ જીનોમિક ડીએનએ છે એની જરૂર નથી, એના વગર પોતાની જાતે સ્વયંજનન કરે. એટલે આપણે આની ઘણી બધી કોપી મેળવવા માટે એને બેક્ટેરિયામાં ખાલી દાખલ કરી દઈએ, બરાબર, તો એની આપણને ઘણી બધી નકલો જે છે મેળવી શકીએ. એટલે આ પદ્ધતિ જે છે નો ઉપયોગ કરીને આપણે એની ઘણી બધી કોપી બનાવી શકીએ. વર્તમાન સમયમાં ઉપયોગ કરવામાં આવતા આવા વાહકો એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે જેથી વિદેશી ડીએનએના સરળતાથી જોડાણમાં અને બિન પુનઃસંયોજિતમાંથી પુનઃસંયોજિતની પસંદગીમાં સહાયતા પ્રાપ્ત થાય. એટલે આપણે જે વાહકો એવી રીતે જોડવાના છે કે પહેલું તો એ જોઈન્ટ સરળતાથી થઈ જાય, બરાબર. આરડીએનએ જે છે બનાવવા માટે એ સરળતાથી જોડાઈ જવું જરૂરી છે. આ પેલું જોડાણ વ્યવસ્થિત થવું જોઈએ. અને બીજું કે જેટલા પણ પ્લાઝમિડ આમાં બને છે, પ્લાઝમિડમાં બધા પ્લાઝમિડ કંઈ નવા આરડીએનએ વાળા જ હોય એવું જરૂરી નથી. અમુક એ નહીં પણ બની જાય, મતલબ જોડાણ ન થયું હોય તો એમને પણ રહે. તો જે જોડાઈ ગયેલા છે, બરાબર, મતલબ સફળતાપૂર્વક જોડાણ થઈ ગયું છે, એ કહેવાય પુનઃસંયોજિત. અને જે નથી જોડાણા, જે એમનેમ છે, એ કહેવાય બિન પુનઃસંયોજિત. એ બંનેને આપણે અલગ કઈ રીતે પાડી શકીએ? કારણ કે ડીએનએ તો આપણને દેખાય નહીં. પ્લાઝમિડમાં કયું પ્લાઝમિડ આરડીએનએ વાળું છે ને કયું સાદું પ્લાઝમિડ છે, એ બેને ઓળખવા માટેની પણ એક પદ્ધતિ હોવી જોઈએ, બરાબર. જે આપણા આના પછીનો નેક્સ્ટ જે છે લેક્ચર, આના પછીના ટોપિક જે છે એમાં આવશે, બરાબર. મતલબ કે આપણે ટોપિક જે છે અંતર્ગત શું ભણવાનું છે? જો કે સાનુકૂળ ક્લોનિંગ, બરાબર. વાહક હોય, વાહક તો આપણે ભણી ગયા, પ્લાઝમિડ કે બેક્ટેરિયોફેજ. એની અંદર સાનુકૂળ સફળતાપૂર્વક ક્લોનિંગ કરવા માટે કેટલીક વિશેષતાઓ જે છે હોવી જરૂરી છે. એ વિશેષતાઓ કઈ કઈ હોવી જરૂરી છે? એમાં સ્વયંજનની ઉત્પત્તિ જે છે એ શું છે, પસંદગીમાન રેખક જે છે શું છે, બરાબર, એના પછી ક્લોનિંગ જગ્યાઓ શું છે અને વાહક શું છે. આ બધું જે છે એનો એક્ઝામની દ્રષ્ટિએ પણ ઇમ્પોર્ટન્ટ વધારે છે. એ બધું ડિટેલમાં આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચર જે છે એમાં ભણશું, બરાબર. અત્યારે માત્ર ક્લોનિંગ વાહકોમાં એક્ઝામ્પલ અને એ પહેલાં આપણે ભણ્યા ડીએનએને અલગ કરવા માટેની આ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ, બરાબર. આટલું જે છે ટેક્સ્ટ પ્રમાણે જોઈએ અને એક્સ્ટ્રા ભાગ લખાયો એડ કરી દેજો. બાકીનું આપણે આગળના લેક્ચર જે છે એમાં ભણશું.